જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રાધાસ કિચનમાં. આજે આપણે બનાવવાના છે, તમે સ્ટોર કરી શકો 15 દિવસ સુધી તેવી ભાખરી. તો એના માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે, થોડું ગરમ કરીને 4 થી 5 પાવરા જેટલું તેલ લઈ લીધું છે. હવે જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. સ્વાદ મુજબ મીઠું લઈ લીધું છે. ત્યારબાદ સફેદ તલ જે આવે છે એ મેં અહીંયા 1.5 ચમચી લઈ લીધા છે. હવે જીરું લીધું છે, આખું જીરું જે આવે છે એ લીધું છે. હવે એને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મેં અહીંયા 300 ગ્રામ જેટલો ભાખરીનો લોટ લઈ લીધો છે. એને હવે સરસ મિક્સ કરી લેવાનું છે. તો સરસ અહીંયા લોટ મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે રીતે પીંડિયા વાળીએ એવું વળે એટલું આપણે મૌણ રાખવાનું છે. જો તેલ ઘટે તો થોડું ગરમ કરીને ઉપરથી ઉમેરી શકાય. હવે મેં અહીંયા 1 ગ્લાસ પાણી લીધું છે. થોડું થોડું પાણી નાખી અને લોટ એકદમ કઠણ લોટ બાંધવાનો છે. આપણે ભાખરીનો લોટ બાંધીએ એના કરતાં પણ કઠણ લોટ બાંધવાનો. આ તમે બહારે જાઓ કે ફરવા જાઓ હોય કે પિકનિકમાં ગયા હોય કે પછી ક્યાંય પણ બહાર ગયા હોય તો તમે આને સ્ટોર કરીને સાથે લઈ જઈ શકો છો. ભાખરી તો આપણે પહેલાં જોઈએ છે. તો લોટ બાંધીને અહીંયા સરસ તૈયાર થઈ ગયો છે. એકદમ કઠણ લોટ મેં રાખ્યો છે. હવે એને 10 મિનિટ આપણે રેસ્ટ આપી દેવાનો છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે લોટ આપણે આવી રીતે લુઓ હાથમાં લઈ લેવાનો છે. જો એ બહુ કઠણ લાગતો હોય લોટ તો એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને સરખો ભેગો કરી લેવાનો અને આવી રીતે એક લુયો લઈ લેવાનો છે. જે રીતે આપણે ભાખરી વણીએ એ રીતે એક બાજુથી થોડું વણી લેવાનું. ત્યારબાદ આવી રીતે સાઈડ ફેરવી અને આવી રીતે વાળી દેવાનું છે, જેથી ભાખરી ઓછી ફાટે અને સરસ વણાઈ જાય. હવે આને આપણે વણી લેવાની છે. જેમ આપણે ભાખરી વણીએ એમ જ વણવાની છે. તો હું આમાંથી એક મોટી ભાખરી વણી લઈશ. એકદમ સરસ વણી લેવાની છે. આમાં તમે શેકેલા જીરાનો પણ ઉપયોગ કરી શકો. મેં અહીંયા એમનામ શેક્યા વગરનું જીરું લીધું છે. આવી રીતે આટલી પાતળી રાખવાની છે, બહુ જાડી પણ નથી રાખવાની. અને આપણે બજારમાં મળે એવો જ એકસરખી ભાખરી બનાવવા માટે મેં અહીંયા વાટકાની મદદથી આપણે ગોળ કરી લેવાનું. મેં અહીંયા વાટકાનો ઉપયોગ કર્યો છે. આવી રીતે ભાખરી તૈયાર થઈ ગઈ છે. આવી રીતે વધારાનો લોટ આપણે પાછી બીજી ભાખરી બનાવવામાં લઈ લેવાનો. હવે ભાખરી ફૂલે નહીં એ માટે મેં અહીંયા એમાં ચાકાની મદદથી એક જ બાજુ ચેકા પાડી દીધા છે. સરસ આપણી ભાખરી વણાઈ ગઈ છે. આવી રીતે મેં અહીંયા બધી ભાખરી તૈયાર કરી લીધી છે વણીને. હવે મેં અહીંયા નોનસ્ટિક લીધી છે અને સાવ ગેસની ફ્લેમ લો ઉપર
ગરમ થવા મૂકી દીધી છે. હવે જે આપણે ચેકા પાડ્યા હતા એ સાઈડ નીચે આવવી જોઈએ એ રીતે ભાખરીને શેકવાની છે. હવે ભાખરી સરસ શેકાઈ છે. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે. ભાખરી જોઈ લેશું, સહેજ અમથી ભાખરી શેકાઈ જાય એટલે એને ફેરવી લેવાની છે. તો આપણે બધી ભાખરી એક બાજુથી શેકાઈ ગઈ છે. બીજી બાજુ ભાખરી હજી નથી ચડી. થોડીક ચડી જાય એટલે એને આવી રીતે દબાવીને ચડવા દેવાની છે. આવી રીતે તમે કપડાની મદદથી પણ દબાવી શકો અને સરસ શેકી લેવાની છે. તો ભાખરી સરસ શેકાઈ ગઈ છે. તો હવે આવી રીતે જે ઘઉંનો જારો આવે છે એમાં જ આને ઠરવા મૂકવાની છે, જેથી એમાં વરાળ ન થાય અને પોચી ન પડી જાય. તો આવી રીતે મેં અહીંયા બધી ભાખરી બનાવી લીધી છે. બાકી રહેલી પણ આવી રીતે બનાવી લેવાની. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, હાઈ નથી રાખવાની. આવી રીતે મેં અહીંયા બધી ભાખરી તૈયાર કરી લીધી. સરસ એકદમ કડક થઈ છે, અંદરથી પણ એકદમ ક્રિસ્પી થઈ છે.